મંજુભાઈ, ખેડૂતોને એક લઈને આપથી નુકસાન થયું છે જેની તરફથી સરકાર દ્વારા 10,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આપ ખેડૂતોના નેતા તરીકે શું ખરેખર આ 10,000 કરોડ ખેડૂતોનું કેવું એવું છે? આંકડો મોટો છે, પરંતુ અમારા ભાગે શું આવે એ પણ એને કહેવાય કે નહીં ભાઈ પૈસા આવશે એવી વાત છે. શું કહેશો? સરકાર દ્વારા ગાંધીનગરમાં બેઠા બેઠા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે કે અમે ખેડૂતને છે 10,000 કરોડ રૂપિયા આપ્યા, પણ હું આપના માધ્યમથી કહું છું કે ભાઈ ખેડૂત દીઠ તમે હેક્ટર દીઠ આપ્યા છે, તમે વીઘે ગણતરી કરો તો માત્ર 3500 રૂપિયા છે. ભઈલા 3500 રૂપિયામાં વીઘે ખેડૂતોને ખેડના પૈસા ન થાય, ખેડૂતોને બિયારણના પૈસા ન થાય, અને ખેડૂતોને અત્યારે પર વીઘાએ 18 થી 20,000 રૂપિયાનો તો ખર્ચો છે. તો આ મસ્ત મોટી વાતો કરે છે, પણ ખેડૂતોના હાથમાં છે માત્ર સાવ મામૂલી અને નજીવી રકમ છે આવવાની છે. ખાસ કરીને વાત કરીએ તો આ નુકસાનમાં પશુપાલકોને પણ બહુ નુકસાન. ગુજરાતની અંદર હું આપને વાત કરું તો દરેક ખેડૂત છે એ પશુપાલન સાથે સંકળાયેલો છે. દરેક ખેડૂત અને માલધારીના ઘરની અંદર 2 થી 3 ગાયો ભેંસો હોય છે, અને આ ગાયો ભેંસો દ્વારા જ એ પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. પોતાના ઘરેથી જે બૈરા હોય, બેન હોય, એ આખો દિવસ પશુપાલનની સાર સંભાળ કરી અને 500 થી 600 રૂપિયાનું દૂધ ભરાવી અને મહિને 10-12 હજાર રૂપિયા કે 7-8 હજાર રૂપિયાનો જે હિસાબ આવે એમાં એક ખોળની ગોળ લે અને બાકીનો છે પશુનો ચારો લેતા હોય છે. વર્તમાન સમયમાં આખા ગુજરાતમાં જે વરસાદ પડ્યો, વરસાદના હિસાબે પશુપાલકોનો જે ઘાસચારો છે એ સંપૂર્ણ રીતે નાશ પામી ગયો છે. તો હું આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરું છું, ને એવી અમારી પશુપાલક તરીકે માંગ છે કે દરેક ખેડૂત અને પશુપાલકને પશુ દીઠ 10,000 રૂપિયા આપવામાં આવશે તો જ આપણું કિંમતી પશુધન છે બચી શકશે. નહીતર આવતા દિવસોની અંદર દૂધ ઉપર એની અસર પડશે અને ઘાસચારો છે એ મળવો મુશ્કેલ બની ગયો છે.